अन्य पण एक समाचार આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી, જ્યાં કાર ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાયલાના ધજાડા ગામમાં કાર ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। હોસ્પિટલ જતા દંપતી પર હથિયાર વડે હુમલો કરાયો છે। દંપતી પર થયેલા હુમલાનો આ લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। અગાઉની ફરિયાદનું મંદુક રાખીને દંપતી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। અને આ અંગે માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા વિજય જોડાઈ ચૂક્યા છે। વિજય, જે પ્રકારની વાત અહીંયા સામે આવી રહી છે, જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, વાત એમ છે અગાઉની કોઈક વાતનું બંદૂક રાખવામાં આવ્યું હતું અને હુમલો કરવામાં આવ્યો હતો। શું આખી ઘટના હતી, કોઈ માહિતી અપડેટ? જી, એટલી વાત કરવામાં આવે તો સાયલાના જે ધજાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં બાઇક ચાલવા બાબતે માથાકૂટ થઈ હતી અને તે વાતનું બંદૂક રાખી 15 એપ્રિલના રોજ જે ફરિયાદીએ કરી હતી ધજાડા પોલીસ મથકે, જેમાં એટ્રોસિટી, જાનથી મારી નાખવાની અને મારમારી અંગેની ફરિયાદ કરવામાં આવી હતી, જેનું બંદૂક રાખી અને જે આ દંપતી રહ્યું તે હોસ્પિટલ ખાતે જઈ રહ્યું હતું। તે દરમિયાન જે આરોપીઓ છે તેઓએ બાઇક પર આવી અને શિક્ષણ હથિયાર વડે તેઓની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ તો આ મામલે કોઈ પણ જાનહાની કે કોઈ બનાવ બન્યો નથી, પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફૂલ વાયરલ થયો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું। જી બિલકુલ વિજય, આભાર માહિતી બદલ।